નમસ્કાર મિત્રો, કેમ છો? મજામાં? મનોજ ટ્યુશન ક્લાસીસની ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. ગયા વર્ષે આપણે ધોરણ 9માં બધા જ લેક્ચરમાં બધા જ વિદ્યાર્થીઓએ લગભગ એટેન્ડ કર્યા છે. એ જ પ્રમાણે આપણે આ વર્ષે પણ પ્રથમ પરીક્ષાનું એસાઇનમેન્ટ આવી ગયું છે અને આપણે એમાં ગણિત બેઝિક વિભાગ સી પ્રકરણ 5 જેનો આપણે અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ, જેના સેક્શન સીના દાખલામાં સમય લગભગ 1 કલાક લાગશે. એકદમ ધ્યાન રાખીને ભણવાથી સમગ્ર ચેપ્ટરનું નોલેજ આપણને મળી જશે. તો ચાલો આપણે શરૂ કરીએ. દાખલા નંબર 1, સરવાળો શોધો. શું કરવાનું છે? સરવાળો શોધો. -100 વત્તા -92 વત્તા -84 વત્તા ... વત્તા 92. તો આ દાખલો ગણવા માટે આપણે સૌ પ્રથમ સરવાળાનું સૂત્ર આપણને ખબર હોવું જોઈએ. તો સમાંતર શ્રેણીમાં સરવાળાનું સૂત્ર છે Sn બરાબર n ભાગ્યા 2 છગડિયા કૌંસમાં 2a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. હવે આ સૂત્રની અંદર કિંમત મૂકવા માટે આપણી પાસે ત્રણ વસ્તુ જોઈએ. એક a જોઈએ, બીજો n જોઈએ અને ત્રીજો d જોઈએ. તો a બરાબર પ્રથમ પદ. ચાલો, પ્રથમ પદ કેટલું આપ્યું છે? -100. d બરાબર a2 માઇનસ a1, એટલે કે બીજું પદ માઇનસ પ્રથમ પદ. તો બીજું પદ શું છે? -92 માઇનસ પ્રથમ પદ કેટલું છે? -100. ચાલો, -92 માઇનસ માઇનસ પ્લસ 100. 100 માંથી 92 બાદ કરીએ તો 8. તો અહીંયા આપણને a અને d તો મળી ગયા, પણ આપણને અહીંયા n આપ્યું નથી. તો n નથી આપ્યું તો આપણે શું કરીશું? n શોધીશું. કેવી રીતે શોધીશું? તો અંતિમ પદ આપણને આપેલું છે 92. તો અંતિમ પદ આપેલું છે તો આપણે an નું સૂત્ર મૂકીશું. an બરાબર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. આ સૂત્રમાં કિંમત મૂકવાથી આપણને શેની વેલ્યુ મળશે? an આપેલા છે, a છે, d છે, આપણે n શોધી શકીશું. ચલો, an એટલે અંતિમ પદ 92, a બરાબર પ્રથમ પદ -100 પ્લસ n આપણે શોધવા છે -1 ગુણ્યા d બરાબર કેટલા છે? 8. ચાલો, -100 ને આગળ લાવી દઈએ તો 92 વત્તા 100 બરાબર n ગુણ્યા 8, 8n માઇનસ 1 ગુણ્યા 8 એટલે -8. ઓકે, 92 વત્તા 100 એટલે 192. -8 ને આગળ લાવીએ તો +8 બરાબર 8n. 192 વત્તા 8 એટલે 200. 8 ગુણાકારમાં છે અને આગળ લાવીએ તો ભાગાકારમાં બરાબર n. માટે n બરાબર 200 ભાગ્યા 8 એટલે 25. તો અહીંયા ટોટલ 25 પદો છે. તો આપણે જે સરવાળો શોધવાનો છે, કેટલા પદોનો શોધવાનો છે? 25 પદોનો. તો હવે આપણે શોધીશું S25 એટલે કે S25 બરાબર 25 ભાગ્યા 2 છગડિયા કૌંસમાં 2 કૌંસમાં e બરાબર પ્રથમ પદ કેટલું છે? -100 વત્તા n 25 -1 ગુણ્યા d બરાબર કેટલા છે? 8 છગડિયો 25 ભાગ્યા 2 છગડિયા કૌંસમાં 2 ગુણ્યા -100 એટલે -200 વત્તા 25 - 1 24, 24 ગુણ્યા 8 25 ભાગ્યા 2 છગડિયા કૌંસમાં
200 વત્તા 8 ચોક 32 નો બગડો વધી 3 8 દુ 16 ને 3 19 25 ભાગ્યા 2 -200 વત્તા 198 એટલે -8 25 ગુણ્યા -8 એટલે -200 ભાગ્યા 2 બરાબર -100. તો આ શોધ્યો આપણે. દાખલા નંબર 2. સમાંતર શ્રેણીના પ્રથમ 7 પદોનો સરવાળો 49 અને 17 પદોનો સરવાળો 289. તો તેના પ્રથમ 20 પદોનો સરવાળો શોધો. તો આપણને પહેલા આપ્યું છે 7 પદોનો સરવાળો 49 અને પછી આપ્યો છે 17 પદોનો સરવાળો 289. તો 7 પદોનો સરવાળો 49 એટલે કે n બરાબર 7 અને Sn બરાબર 49. આપણે સૂત્ર લખીશું Sn બરાબર n ભાગ્યા 2 છગડિયા કૌંસમાં 2a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ d. હવે આપણે આ સૂત્રમાં n કેટલી જગ્યાએ છે? 2 જગ્યાએ. ત્યાં n બરાબર આપણે 7 મૂકીશું અને Sn ની જગ્યાએ આપણે 49 મૂકીશું. તો 49 બરાબર 7 ભાગ્યા 2 છગડિયા કૌંસમાં 2a પ્લસ n ની જગ્યાએ 7 એટલે કે 7 માઇનસ 1 d. ચાલો 2 ને આપણે ગુણાકારમાં લઈ જઈશું. ભાગાકાર હોય સામે જાય તો ગુણાકાર એટલે 49 ગુણ્યા 2 7 સામે જશે તો ભાગાકારમાં બરાબર 2a પ્લસ 7 માંથી 1 જાય તો 6 અને 6 ગુણ્યા d એટલે 6d. ચાલો 70 49 7 દુ 14 બરાબર 2a પ્લસ 6d. તો આપણું પહેલું સમીકરણ બન્યું 2a પ્લસ 6d બરાબર 14. ચાલો આપણે આ એક શ્રેણી સમજ્યા. એ જ રીતે આપણને બીજું સ્ટેટમેન્ટ આપ્યું છે 17 પદોનો સરવાળો 289. તો આમાં આપણે n બરાબર કેટલા લઈશું? 17 અને Sn બરાબર કેટલા લઈશું? 289. આના આ જ સૂત્રમાં આપણે કિંમત મૂકીશું. તો 289 બરાબર n ભાગ્યા 2. તો n કેટલા છે હવે? 17 ભાગ્યા 2 છગડિયા કૌંસમાં 2a પ્લસ n માઇનસ 1. n કેટલા છે? 17 માઇનસ 1 ઇન્ટુ d. ચાલો 289 આ બે ભાગાકારમાં છે શું થશે? ગુણાકારમાં ગુણ્યા 2 અને 17 ક્યાં જશે? ભાગાકારમાં બરાબર 2a પ્લસ 17 માંથી 1 બાદ કરો એટલે 16d. ચાલો 289 ને 17 વડે ભાગીએ તો કેટલા આવશે? 17 અને 17 દુ 34. 34 બરાબર 2a પ્લસ 16d. આ આપણું સમીકરણ નંબર 2. તો આ રીતે આપણને બે સમીકરણ મળ્યા. હવે બંને સમીકરણને આપણે લોપની રીતે સરખાવીને a અને d શોધીશું અને ત્યારબાદ આપણે 20 પદોનો સરવાળો શોધીશું. ચાલો તો બંને સમીકરણને લોપની રીતે સરખાવતા આપણો નિયમ શું છે? કાં તો a સરખા હોવા જોઈએ કાં તો d. તો અહીંયા જુઓ a કેટલા છે? 2a. આ પણ કેટલા છે? 2a. એનો મતલબ કે a ઉડી જશે. બીજો નિયમ છે કે બંનેના ચિહ્ન કેવા હોવા જોઈએ? વિરુદ્ધ. અહીંયા પણ 2a પ્લસ છે, અહીંયા પણ 2a પ્લસ છે, તો આપણે એક સમીકરણના ચિહ્ન બદલવા પડે. તો આપણે લખીશું સમીકરણ 1 માંથી સમીકરણ 2 બાદ કરતા. ચાલો સમીકરણ 1 આપણું શું આવ્યું હતું? 2a પ્લસ 6d ઇઝ ઇક્વલ ટુ 14. એટલે કે 2a વત્તા 6d
બરાબર 14. સમીકરણ 2 છે 2a વત્તા 16d બરાબર 34. 2a વત્તા 16d બરાબર 34. હવે ચિહ્ન બદલતા માઇનસ માઇનસ માઇનસ. ચાલો શું થશે? હવે બંનેમાં 2a કટ થઈ જશે. 6d પ્લસ છે અને 16d માઇનસ છે, તો માઇનસ 10d બરાબર 14 માંથી 34 બાદ કરશો તો માઇનસ 20. તો d બરાબર માઇનસ 20 ભાગ્યા માઇનસ 10 બરાબર 2. તો આપણને શેની કિંમત મળી? d ની. હવે આપણે a ની કિંમત શોધવા માટે શું કરીશું? કોઈ પણ એક સમીકરણમાં d બરાબર 2 મૂકતા. સમીકરણ 1 માં d બરાબર 2 મૂકતા. સમીકરણ 1 હતું આપણું 2a પ્લસ 6d બરાબર 14. હવે આમાં આપણે d ની જગ્યાએ કેટલા મૂકવાના છે? 2. તો 2a પ્લસ 6 કૌંસમાં d ની જગ્યાએ 2 ઇઝ ઇક્વલ ટુ 14 એટલે કે 14. 2a વત્તા 6 દુ 12 બરાબર 14. 2a બરાબર 14. આ પ્લસ 12 પાછળ જશે તો માઇનસ 12. 2a બરાબર 2 અને a બરાબર, a અને 2 વચ્ચે કયો સંબંધ છે? ગુણાકાર. તો 2 સામે જાય તો ભાગાકારમાં. 2 ભાગ્યા 2 એટલે કે a બરાબર 1. તો આપણને a મળી ગયા, d મળી ગયા. હવે આપણે શું જોઈએ છે? તેના પ્રથમ 20 પદોનો સરવાળો. ચાલો તો 20 પદોનો સરવાળો. ચાલો એમાં આપણી પાસે a બરાબર કેટલા છે? 1. d બરાબર કેટલા છે? 2. અને n બરાબર કેટલા છે? 20. ચાલો Sn નું સૂત્ર Sn બરાબર n ભાગ્યા 2 કૌંસમાં 2a પ્લસ n માઇનસ 1 ગુણ્યા d. બોલો રેડી છે? હવે આપણે સૂત્રમાં કિંમત મૂકી દઈએ. ચાલો S 20 બરાબર 20 ભાગ્યા 2. તો 2 જગ્યાએ n હતા, આપણે n બરાબર કેટલા મૂક્યા? 20. છગડિયા કૌંસમાં 2 કૌંસમાં a ની કિંમત 1 વત્તા n 20 છે તો 20 માઇનસ 1 અને d બરાબર 2. ચાલો બરાબર નીચે બરાબર 20 ભાગ્યા 2 એટલે 10. 2 એકા 2. 20 માંથી 1 જાય તો 19 અને 19 ને 2 વડે ગુણીએ તો 19 દુ 38. ચાલો 10, 38 અને 2 40 અને 10 ગુણ્યા 40 બરાબર 400. તો આ થયો આપણો સમાંતર શ્રેણીનો સેક્શન સી નો દાખલા નંબર 2. ચલો નેક્સ્ટ દાખલા નંબર 3. આ દાખલો થોડોક બાકીના બધા દાખલા કરતા જુદો છે, તો બરાબર ધ્યાન આપજો. જો n-મું પદ એ n બરાબર 9 - 5n હોય તો સંખ્યાઓની આ યાદીમાં પ્રથમ 15 પદોનો સરવાળો શોધો. તો અહીંયા આપણને એક n-મું પદ આપ્યું છે, મતલબ અહીંયા સમાંતર શ્રેણી આપી નથી. તો આપણે અહીંયા પહેલા સમાંતર શ્રેણી શોધવાની. ચાલો સૌ પ્રથમ n બરાબર 1. તો a1 ઇઝ ઇક્વલ ટુ 9 માઇનસ 5 બ્રેકેટમાં 1 એટલે કે 9 - 5 બરાબર 4. તો શ્રેણીમાં જો આપણે n બરાબર 1 લઈએ તો કેટલા મળ્યા? 4. તો આ આપણું પ્રથમ પદ આવ્યું. ચલો n બરાબર 2 લેતા તો a2 બરાબર 9 - 5 કૌંસમાં 2 બરાબર 9 - 10
બરાબર -1. જે ત્રીજું પદ લઈએ n બરાબર 3, તો a3 બરાબર 9 - 5 કૌંસમાં 3 બરાબર 9 - 15 બરાબર -6. તો આ રીતે આપણને શ્રેણીના કેટલા પદો મળ્યા? 3. તો આપણી સમાંતર શ્રેણી શું બની? સમાંતર શ્રેણી 4 1 -6 ... તો આના ઉપરથી આપણને પ્રથમ પદ a બરાબર 4, d બરાબર a2 - a1 અથવા a3 - a2. ચાલો a2 કેટલા હતા? -1 -a1 4. એ જ રીતે a3 ની વાત કરીએ તો a3 -6 -a2 કેટલા હતા? -1. ચાલો -1 ને -4 -5, -6 વત્તા 1 બરાબર -5. તો ડી ની કિંમત આપણને અહીંયા પણ -5 મળી ગઈ, અહીંયા પણ -5 મળી ગયા. તો a બરાબર 4 ઓકે, ડી બરાબર -5 ઓકે. હવે શું કીધું છે? પ્રથમ 15 પદોનો સરવાળો. ચાલો પ્રથમ 15 પદોનો સરવાળો. ચાલો ફરીથી a બરાબર કેટલા? 4. ડી બરાબર કેટલા? -5. n બરાબર કેટલા? 15. અને આપણે શોધવું છે S15. બોલો, ક્વેશ્ચન ક્લિયર થઈ ગયો? હવે આપણે એનું સૂત્ર, તો આપણું SN નું સૂત્ર છે SN બરાબર n ભાગ્યા 2 છગડિયા કૌંસમાં 2a પ્લસ n - 1 ગુણ્યા d. બોલો, રેડી છે? તો જ્યારે આપણી પાસે તફાવત d હોય ત્યારે આપણે આ સૂત્ર વાપરીશું. SN એટલે કે SN બરાબર 15 એટલે S15 આપણે શોધવા છે. ચાલો n બરાબર કેટલા છે? તો કે 15. તો 15 ભાગ્યા 2, 2a એટલે કે 2 કૌંસમાં a ની કિંમત 4 વત્તા n ની કિંમત 15, 15 - 1 અને d બરાબર કેટલા છે? -5. ચાલો 15 ભાગ્યા 2, 4 દુ 8 વત્તા 15 માંથી 1 જાય તો 14 ગુણ્યા -5. 15 ભાગ્યા 2 એના એ રાખીશું, 8 પણ એના એ રાખીશું. 14 × 50 = 70. 14 પ્લસ છે અને 5 માઇનસ છે એટલે -70. ચાલો 15 ભાગ્યા 2 હજુ એના એ રાખીશું. 8 માંથી 70 બાદ કરીએ એટલે કે 70 માંથી 8 જાય તો 62 અને મોટી સંખ્યાનું ચિહ્ન. ચાલો 15 કૌંસમાં 62 ને 2 વડે ભાગીશું તો 31 કેવા? માઇનસ બરાબર 15 એકા 15 નો 5 વધી 1, 15 તરી 45 ને 1 46, એ પણ કેવા? માઇનસ. તો આપણો જવાબ શું શોધ્યું આપણે? 15 પદોનો સરવાળો એટલે કે S15 બરાબર શું જવાબ આવ્યો? -465. ચાલો નેક્સ્ટ દાખલા નંબર 4. 0 અને 50 વચ્ચેના અયુગ્મ પૂર્ણાંકોનો સરવાળો શોધો. અયુગ્મ એટલે કેવી સંખ્યા? એકી સંખ્યા. અને જ્યારે આપણે એકી સંખ્યાનો સરવાળો શોધવો હોય તો એ શોધતા પહેલા આપણી પાસે સમાંતર શ્રેણી અથવા તો એકી સંખ્યા હોવી જોઈએ. તો સૌથી પહેલા 0 અને 50 વચ્ચે, તો આમ જોવા જઈએ તો 0 અને 50 વચ્ચે કેટલી સંખ્યા આવે?
1 થી માંડીને 49. પણ અહીંયા સ્પષ્ટતા કરી છે કેવી સંખ્યા લેવાની છે? અયુગ્મ. અયુગ્મ એટલે કઈ સંખ્યા? એકી સંખ્યા. તો એકી સંખ્યાની શ્રેણી બનાવીએ આપણે તો શું શ્રેણી બનશે અહીંયા? સમાંતર શ્રેણી. 1 3 5 અને છેલ્લી 49. તો આપણને એકી સંખ્યા મળી ગઈ 1 3 5 થી માંડીને 49. હવે આપણે શું શોધવું છે? એનો સરવાળો. તો સરવાળા માટે આપણી પાસે અંતિમ પદ 49 છે, તો આપણે L વાળું સૂત્ર પણ વાપરી શકીએ અને દરેક વચ્ચેનો તફાવત 2 નો છે એટલે આપણે D વાળું સૂત્ર પણ વાપરી શકાય. અને અહીંયા n શોધીને પણ આપણે Sn શોધી શકીએ. તો આપણે ડાયરેક્ટ Sn નું સૂત્ર L વાળું વાપરીએ. ચાલો, Sn બરાબર n ભાગ્યા 2 છગડિયા કૌંસમાં a પ્લસ n. હવે જુઓ, આપણી પાસે L એટલે અંતિમ પદ છે, a એટલે પ્રથમ પદ છે, પણ આપણી પાસે શું નથી? n નથી. તો પહેલા આપણે n શોધવો પડે. ચાલો, n શોધવા માટેની વાત કરીએ. તો આપણી પાસે પ્રથમ પદ a બરાબર કેટલા છે? તો કે 1. d બરાબર તફાવત એટલે કે a2 માઇનસ a1 બરાબર a2 કેટલા છે? 3 અને a1 કેટલા છે? 1. 3 માઇનસ 1 બરાબર 2. 49 અંતિમ પદ છે એટલે જેને આપણે a n કહીશું 49, અને આપણે n શોધવા છે. ચાલો, an નું સૂત્ર an બરાબર n ભાગ્યા 2. ચાલો, an નું સૂત્ર શું છે આપણું? a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ d. a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ d. ચાલો, આમાં કિંમત મૂકીએ તો an કેટલા છે? 49. a બરાબર 1, n આપણે શોધવા છે, અને d બરાબર 2. પહેલા 1 ને આગળ લાવીએ. 49 માઇનસ 1 બરાબર, આ કૌંસને 2 વડે ગુણીએ તો n ગુણ્યા 2 એટલે 2n માઇનસ 2 એકા 2. ચાલો, 49 માંથી 1 જાય તો 48 બરાબર 2n માઇનસ 2. માઇનસ 2 છે એને આપણે આગળ લાવીએ એટલે કે 48 વત્તા 2 બરાબર 2n. 48 વત્તા 2 50. 2 અને n વચ્ચે ગુણાકારનો સંબંધ છે, સામે જશે તો ભાગાકારમાં આવશે, એટલે કે n બરાબર 50 ભાગ્યા 2 એટલે 25. તો આ રીતે આપણે પ્રથમ n શોધીશું. હવે આપણને n પણ મળી ગયો છે, તો આપણે s 25 બરાબર, ચલો n કેટલા? 25 ભાગ્યા 2. પ્રથમ પદ એ 1, અંતિમ પદ l 49. ચાલો, 25 ભાગ્યા 2, 49 વત્તા 1 એટલે 50. 25 ગુણ્યા 50 ને 2 વડે ભાગીશું એટલે 25, અને 25 ગુણ્યા 25 એટલે 625. ઓકે, ક્લિયર બધાને? તો જ્યારે પણ આપણે સરવાળો શોધવો હોય, Sn ના 2 સૂત્ર છે, બંનેમાંથી કોઈ પણ સૂત્ર માટે પહેલા n જોઈશે. અને અહીંયા સળંગ પદ નથી આપ્યા, શું કીધું છે? અયુગ્મ પદો. અને અયુગ્મ પદ માટે આપણે જે શ્રેણી બનાવી એ શ્રેણી પરથી પહેલા આપણે n શોધવો પડે. ચાલો, નેક્સ્ટ દાખલા નંબર 5. એક સમાંતર શ્રેણીનું 12મું પદ કેટલું છે? -13.
અને પ્રથમ 4 પદોનો સરવાળો કેટલો છે 24. આ શ્રેણીના પ્રથમ 10 પદોનો સરવાળો શોધો. તો પહેલા આપણને આપ્યું છે સ્ટેટમેન્ટ કે 12મું પદ બરાબર -13. તો અહીંયા આપણને n બરાબર 12 મળે છે, an બરાબર -13 મળે છે. બીજું સ્ટેટમેન્ટ આપ્યું છે પ્રથમ 4 પદોનો સરવાળો 24 છે. 4 પદોનો સરવાળો બરાબર 24. તો અહીંયા આપણને n બરાબર કેટલા મળે છે 4 અને સરવાળો એટલે Sn બરાબર કેટલા છે 24. અને હવે કહે છે આ શ્રેણીના પ્રથમ 10 પદોનો સરવાળો શોધો. પ્રથમ 10 પદોનો સરવાળો શોધો. ચાલો, તો એક આપણને મૂળ પદ આપ્યું છે અને એક આપ્યો છે આપણને સરવાળો. જો બંને મૂળ પદ આપ્યા હોત તો લોપની રીતે સરખાવી શકાય, બંને સરવાળો આપ્યો છે તો પણ લોપની રીતે સરખાવી શકાય. આની સરખામણી આપણે કઈ રીતે કરીશું? તો આપણે પહેલા લઈએ છે 12મું પદ -13 છે. ચાલો, 12મું પદ -13 છે. તો આપણે સૂત્ર કયું મૂકીશું? an બરાબર a પ્લસ n-1 ઇન્ટુ ડી, જેમાં an બરાબર કેટલા છે -13. એ આપણે શોધવાનો છે. n બરાબર કેટલા છે 12 -1 અને ડી પણ આપણે શોધવાનો છે. -13 બરાબર a પ્લસ 12 માંથી 1 જાય તો 11 ડી. ચાલો, આને આપણે આટલે અટકાવીશું. ત્યારબાદ આપણે બીજું સ્ટેપ લઈએ. બીજું સ્ટેપ શું આપ્યું છે? 4 પદોનો સરવાળો 24. 4 પદોનો સરવાળો બરાબર 24. તો સરવાળો આપ્યો છે તો આપણે સૂત્ર Sn નું વાપરીશું. ચાલો, Sn બરાબર n ભાગ્યા 2 કૌંસમાં 2a પ્લસ n-1 ઇન્ટુ ડી. ચાલો, સરવાળો કેટલો આપેલો છે 24. તો Sn ની જગ્યાએ 24. n કેટલા છે? 4 પદોનો સરવાળો છે એટલે n બરાબર 4 ભાગ્યા 2 2a પ્લસ n બરાબર 4 માઇનસ 1 અને ડી આપણે શોધવાના છે. ચાલો, 24 બરાબર 4 ભાગ્યા 2 એટલે 2 2a પ્લસ 4 માંથી 1 જાય તો 3 ડી. 24 ને 2 વડે ભાગી દઈએ તો 12. તો સમીકરણ શું આવશે? 2a પ્લસ 3d ઇઝ ઇક્વલ ટુ 12, એટલે કે 12. સમીકરણ 2. હવે આને આપણે સમીકરણ નંબર 1. અગાઉ આપણે જે દાખલા લીધા એમાં લોપની રીત વાપરી હતી, એટલે લોપની રીતનું રિવિઝન કર્યું. ચલો, આમાં આપણે આદેશની રીત વાપરીએ તો આને આપણે સમીકરણ 1 ન આપતા આમાંથી આપણે a ને કરતા બનાવીશું. ચાલો, તો આપણે a શોધવો છે તો 11d ક્યાં જશે? આગળ. તો a બરાબર -11d -13. આપણે કોને કરતા બનાવી દીધો? a ને. હવે આ જે a ની કિંમત આવી, જેને સમીકરણ 1 પણ કહી શકાય, આ કિંમત આપણે શેમાં મૂકવાની? સમીકરણ 2 માં. તો સમીકરણ 2 માં a ની કિંમત મૂકતા ચાલો, 2 કૌંસમાં a ની જગ્યાએ -11d -13 કૌંસ પૂરો
વત્તા 3d બરાબર 12. તો જુઓ 2 એના એ રાખ્યા, એની જગ્યાએ આપણે શું મૂક્યું? -11d અને -13 વત્તા 3d એના એ અને 12 પણ એના એ. ચલો 2 ગુણ્યા -11d એટલે -22d માઇનસ 2 ગુણ્યા 13 એટલે 26 વત્તા 3d બરાબર 12. ચલો -22d વત્તા 3d એટલે -19d બરાબર -26 છે અને પાછળ લઈ જઈશું એટલે 12 વત્તા 26. -22d વત્તા 3d એટલે શું થયા? -19d. -26 ને આપણે બરાબરની પાછળ લઈ ગયા એટલે 12 વત્તા 26. તો d બરાબર 12 વત્તા 26 એટલે 38. -19 ગુણાકારમાં છે એટલે આવશે ભાગાકારમાં બરાબર -2. તો આપણને શેની કિંમત મળી? d ની કિંમત કેટલી મળી? -2. હવે શું માંગ્યું છે? આ શ્રેણીના પ્રથમ 10 પદોનો સરવાળો. તો d શોધ્યા બાદ હવે આપણે શું શોધવાનું? a. તો આપણે a વાળા સમીકરણમાં d ની કિંમત -2 મૂકી દઈએ. ચલો d બરાબર -2 મૂકતા તો a બરાબર -11 કૌંસમાં d ની જગ્યાએ -2 -13. માઇનસ માઇનસ નો ગુણાકાર શું થાય? પ્લસ 11 દુ 22 -13 બરાબર 9. તો આપણને a ની કિંમત કેટલી મળી? 9. d ની કિંમત કેટલી મળી? -2. હવે પ્રથમ 10 પદોનો સરવાળો. ચાલો પ્રથમ 10 પદોનો સરવાળો. a બરાબર, ચાલો ફરીથી a બરાબર કેટલા? 9. d બરાબર કેટલા? -2. n બરાબર કેટલા? 10. અને આપણે શોધવાનું છે Sn. ચાલો Sn બરાબર n ભાગ્યા 2 છગડિયા કૌંસમાં 2a પ્લસ n minus 1 into d. ચાલો S10 બરાબર 10 ભાગ્યા 2 2a એટલે 2 કૌંસમાં 9 વત્તા n minus 1 એટલે કે 10 minus 1 d બરાબર -2. ઓકે, છગડીયો કૌંસ પૂરું. બરાબર 10 ભાગ્યા 2 એટલે 5 9 દુ 18 વત્તા 10 માંથી 1 બાદ કરો એટલે 9 9 ગુણ્યા -2 9 ગુણ્યા -2 શું થઈ જશે? -18. ચાલો 5 કૌંસમાં 18 - 18 એટલે 0 અને 5 ગુણ્યા 0 એટલે 0. તો દાખલા નંબર 5 નો જવાબ કેટલો આવ્યો આપણો? 0. રેડી છે? ચાલો ઓકે છે. નેક્સ્ટ દાખલા નંબર 6. ખ્યાલ આવે છે ને બધા મિત્રોને? એકદમ આપણે ધીરે ધીરે લઈશું. દાખલા નંબર 6. જો કોઈ સમાંતર શ્રેણીનું 9મું પદ શૂન્ય હોય. 9મું પદ શૂન્ય એટલે n બરાબર 9 અને an બરાબર 0. તો સાબિત કરો કે એનું 29મું પદ 19મા પદથી બમણું છે. તો પહેલા 9મું પદ શૂન્ય છે, 29મું પદ 19મા પદથી કેવું છે? બમણું. તો પહેલા આ સમજી લઈએ. 29મું પદ 19મા પદથી બમણું છે એટલે શું? 29મું પદ એટલે શું? એ 29. 19મું પદ એટલે શું? એ 19. બંનેમાંથી બમણું પદ કયું છે? 29મું પદ બમણું છે. તો જે બમણું છે એના વિરુદ્ધ વાળા પદને કેટલા વડે ગુણી દઈશું? 2 વડે.
એટલે કે 2 કૌંસમાં a19. હવે આપણને એક આપ્યું છે નવમું પદ શૂન્ય. તો આ નવમું પદ શૂન્ય આપ્યું છે, પહેલા આપણે એનું કેલ્ક્યુલેશન જોઈ લઈએ. તો an બરાબર a પ્લસ n-1 ઇન્ટુ ડી. ચાલો, નવમું પદ શૂન્ય છે એટલે an બરાબર 0, a વત્તા નવમું પદ એટલે n9 માઇનસ 1 ગુણ્યા ડી. 0 બરાબર હવે આપણે જે રાઈટ સાઈડ ગણ્યું છે એમાં આપણે સૂત્રમાં કિંમત મૂકીએ. તો આપણું સૂત્ર આનું જ રહેશે an બરાબર, ચાલો a29 માં કિંમત મૂકીએ આપણે. તો a29 બરાબર a વત્તા 29 માઇનસ 1 ડી, a વત્તા 28 ડી. આપણે ડાયરેક્ટ a29 બરાબર a વત્તા 28 ડી લખીએ તો પણ ચાલે, પણ છતાં આપણે સમજીએ છીએ. ચલો, a19 બરાબર a વત્તા 19 માઇનસ 1 ડી, a વત્તા 18 ડી. હવે એને આપણે કેટલા વડે ગુણવાના છે? 2 વડે. એટલે કે 2 કૌંસમાં a19 બરાબર 2 કૌંસમાં a વત્તા 18 ડી બરાબર 2a પ્લસ 18 દુ 36 ડી. હવે અહીંયા આપણી પાસે નવમું પદ શૂન્ય છે, જેના ઉપરથી આપણે સમીકરણ શું શોધ્યું હતું? a વત્તા 8d બરાબર 0. આ કિંમત આપણે આ બંને સમીકરણમાં મૂકવી હોય તો કઈ રીતે મુકાય? તો a વત્તા 8d બરાબર 0 છે, તો એવું કહી શકાય કે 8d ને આગળ લઈ જઈએ તો a બરાબર માઇનસ 8d આવે. શું આવે? a બરાબર માઇનસ 8d. અને હવે આપણે અહીંયા શું કરવાનું છે? સાબિત કરવાનું છે. શું સાબિત કરવાનું છે? કે 29મું પદ તેના 19મા પદથી બમણું છે. તો એ સાબિત ક્યારે થશે? ડાબા બરાબર જબા થશે ત્યારે. તો સૌ પ્રથમ આપણે લઈએ ડાબા બરાબર a29 બરાબર a વત્તા 28d. અને આપણે a બરાબર શું શોધ્યું? માઇનસ 8d. તો બરાબર માઇનસ 8d વત્તા 28d બરાબર 20d. ઓકે, તો એ 29 કેટલા આવ્યા? 20d. હવે લઈએ જબા. ચાલો, જબા બરાબર 2 બ્રેકેટમાં a19 બરાબર, તો એમાં આપણે શોધ્યું તો 2a વત્તા 36d. 2a પ્લસ 36d. 2 કૌંસમાં એની કિંમત કેટલી મૂકીશું આપણે? માઇનસ 8d. તો માઇનસ 8d વત્તા 36d બરાબર માઇનસ 16d વત્તા 36d બરાબર 20d. તો સાબિત થઈ ગયું કે ડાબા બરાબર જબા, એટલે કે 20d બરાબર 20d. ઓકે, તો આ દાખલાની વિશેષતા શું હતી? 29મું પદ 19મા પદથી બમણું, એટલે આપણે આ રીતે એનું ઇક્વેશન બનાવવાનું. એની અંદર બંનેમાં કિંમત મૂકવા માટે કાં તો આપણી પાસે a અને કાં તો આપણી પાસે d જોઈએ. તો આપણને જે નવમું પદ શૂન્ય આપ્યું હતું, આપણે એમાં કિંમત મૂકી અને સાબિત કર્યું કે ભાઈ a બરાબર કેટલા છે? માઇનસ 8d. અને આમાં બંને જગ્યાએ આપણે a ની કિંમત મૂકી અને ડાબા બરાબર જબા સાબિત કરી. ચાલો, નેક્સ્ટ દાખલા નંબર 7. વચ્ચે ધ્યાન આપજો. એક સમાંતર શ્રેણીનું કયું પદ? ત્રીજું પદ એટલે a3 અને નવમું પદ એટલે a9.
અનુક્રમે કેટલા આપ્યા છે 4 અને -8 તો સમાંતર શ્રેણીનું કયું પદ 0 થાય તો આપણને બે પદ આપ્યા છે તો બંને ઉપરથી પહેલા આપણે સમીકરણ બનાવી a અને d શોધીશું ચાલો સૌપ્રથમ ત્રીજું પદ એટલે કે a3 બરાબર કેટલા છે 4 an નું સૂત્ર શું છે આપણું an બરાબર a પ્લસ n માઇનસ 1 d આમાં કિંમત મૂકીએ આપણે તો a3 બરાબર a વત્તા n કેટલા 3 માઇનસ 1 d a3 ની કિંમત કેટલી છે 4 બરાબર a વત્તા 2d સમીકરણ નંબર 1 ચલો એ જ રીતે આપણને નવમું પદ કેટલું આપ્યું છે -8 નવમું પદ એટલે a9 બરાબર -8 એને પણ આના જ સૂત્રમાં મૂકીએ આપણે તો a9 બરાબર a પ્લસ 9 એટલે કે 9 માઇનસ 1 d ચલો a9 એ 9 ની કિંમત કેટલી છે -8 બરાબર a વત્તા 8d ઓકે તો આ આવી ગયું આપણું સમીકરણ નંબર 2 બંને સમીકરણને આપણે કઈ રીતે સરખાવીશું લોપની રીતે ચાલો સમીકરણ 1 માંથી સમીકરણ 2 બાદ કરતા ચાલો સમીકરણ 1 શું છે 4 બરાબર a પ્લસ 2d સમીકરણ 2 શું છે -8 બરાબર a પ્લસ 8d સમીકરણ 1 માંથી સમીકરણ 2 બાદ કરવું છે એટલે ચિહ્ન બદલીશું તો આ માઇનસ વાળું શું થઈ જશે પ્લસ માઇનસ માઇનસ ઓકે ચાલો એ કટ 4 પ્લસ છે 8 પ્લસ છે એટલે 12 બરાબર 2d માંથી 8d એટલે 2 માંથી 8 બાદ કરો એટલે -6d -6 ભાગાકારમાં જશે 12 ભાગ્યા -6 બરાબર d માટે d બરાબર -2 તો સૌ પ્રથમ આપણે શું શોધ્યો d હવે કોઈ પણ એક સમીકરણમાં d ની કિંમત મૂકી દઈએ તો આપણને શેની કિંમત મળશે a ની ચાલો સમીકરણ 1 માં d બરાબર -2 મૂકતા એક મિનિટ ચાલો મિત્રો સોરી ફોર ડિસ્ટર્બ તો સમીકરણ 1 માં આપણે d બરાબર 2 મૂકીશું 4 બરાબર a પ્લસ 2d 4 બરાબર a વત્તા 2 કૌંસમાં d કેવા શોધ્યા છે આપણે -2 4 બરાબર a માઇનસ 4 4 વત્તા 4 બરાબર a માટે a બરાબર 8 તો હવે આપણને a મળી ગયા d મળી ગયા હવે આપણો પ્રશ્ન શું છે કયું પદ 0 થશે કયું પદ 0 થશે તો ઘણી વખત આ પ્રશ્નમાં કન્ફ્યુઝન થાય છે લોકો વિચારે છે કે 0 શેની કિંમત છે તો પદ આપેલું છે એટલે કે an બરાબર 0 n આપણે શોધવાનું છે કયું પદ એટલે કે n મું પદ તો n શોધવાના છે અને પદ આપણને 0 આપેલા છે ચાલો an બરાબર સૂત્ર a પ્લસ n માઇનસ 1 d સૂત્રમાં કિંમત મૂકીએ an બરાબર 0 એ આપણે શોધ્યા છે 8
વત્તા n આપણે શોધવા છે તો n માઇનસ 1 અને ડી બરાબર શોધેલા છે -2. ચાલો પહેલા 8 જે છે એને આપણે આગળ લાવીશું તો -8 બરાબર n ગુણ્યા -2 -2n અને -1 ગુણ્યા -2 એટલે +2. 2 ને પણ આગળ લાવીએ તો -8 -2 બરાબર -2n -10 બરાબર -2n. બંને બાજુથી માઇનસ માઇનસ કાઢી દઈએ તો પણ ચાલે તો 10 બરાબર 2n. 2 ને સામે લાવો તો 10 ભાગ્યા 2 બરાબર n તો n બરાબર 5. તો પ્રશ્ન શું હતું? શ્રેણીનું કયું પદ 0 થાય? તો જવાબ શું લખીશું? શ્રેણીનું પાંચમું પદ 0 થાય. ઓકે, ચાલો નેક્સ્ટ દાખલા નંબર 8. બે સમાંતર શ્રેણીનો સામાન્ય તફાવત કેવો છે? સમાન. કોઈ પણ બે શ્રેણી એનો સામાન્ય તફાવત કેવો છે? સમાન. તેમના 100મા પદનો તફાવત કેટલો છે? 100. 100મું પદ એટલે A100. હવે બે શ્રેણી છે તો બંને શ્રેણીને નામ અલગ અલગ આપવા પડે. તો આપણે પહેલા શ્રેણીને કેપિટલ A આપીએ અને બીજી શ્રેણીને સ્મોલ a આપીએ. તો પહેલી શ્રેણી પ્રથમ શ્રેણી છે એને આપણે લઈશું A100 એટલે પ્રથમ શ્રેણીનું 100મું પદ. બીજી શ્રેણીનું 100મું પદને આપણે લઈશું સ્મોલ a એટલે A100. રેડી? આ બંનેનો શું કીધો છે? તફાવત. તફાવત એટલે આપણે શું કરીશું? બંનેની બાદબાકી. અને એ બાદબાકી કેટલી છે? 100. આટલું ક્લિયર? તો બે સમાંતર શ્રેણીનો સામાન્ય તફાવત કેટલો છે? સમાન. તો અહીંયાથી આપણને એવું કીધું છે કે બંનેનો તફાવત સમાન છે એટલે બંનેમાં ડી કેવા છે? ઇક્વલ છે. બંનેનો સામાન્ય તફાવત ડી કેવા છે? ઇક્વલ છે. હવે કે છે 1000માં પદનો તફાવત શોધો. એટલે આપણે શોધવાનું છે એ 1000 માઇનસ સ્મોલ a 1000 બરાબર ક્વેશ્ચન. તો આ થોડોક વિશિષ્ટ દાખલો છે તો પહેલા આપણે આટલી વસ્તુ ક્લિયર સમજી લીધી. હવે આ બંને પદની અંદર ઇક્વલ શું છે? ડી ઇક્વલ છે. આટલું ક્લિયર છે? ચાલો તો પહેલા આપણે A100 સમજીએ. તો આપણું an નું સૂત્ર શું છે? an બરાબર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. તો પ્રથમ શ્રેણીમાં આપણું પ્રથમ પદને આપણે કેપિટલ A કહીશું એટલે a વત્તા n કેટલા છે? 100 માઇનસ 1 ડી એટલે કે a વત્તા 99 ડી. અને બીજી શ્રેણીનું 100મું પદ સ્મોલ A100 એનું પ્રથમ પદ સ્મોલ a વત્તા 100 માઇનસ 1 ડી બરાબર a વત્તા 99 ડી. આટલું ક્લિયર? તો આનું પ્રથમ પદ કેપિટલ A, આનું પ્રથમ પદ સ્મોલ a. બે શ્રેણીનું નામ અલગ અલગ આપ્યા. કેપિટલ A 100મું પદ અને સ્મોલ a 100મું. હવે આ બંનેનો જે તફાવત છે એ કેટલો આપેલો છે? 100. તો આપણે એમાં કિંમત મૂકીએ. ચાલો A100 માઇનસ સ્મોલ A100 બરાબર 100. ચાલો A100 ની કિંમત કેપિટલ A વત્તા 99 ડી માઇનસ બીજા કૌંસમાં સ્મોલ A100 તો એમાં સ્મોલ a પ્લસ 99 ડી ઇઝ ઇક્વલ ટુ 100.
ચાલો કાઉન્સ ખોલી દઈએ આપણે. તો કેપિટલ એ વત્તા 99D માઇનસ સ્મોલ એ માઇનસ 99D બરાબર 100. 99D પ્લસ 99D માઇનસ ઉડી ગયા. તો કેપિટલ એ માઇનસ સ્મોલ એ બરાબર 100. તો જે રીતે આપણને કીધું છે બંનેનો ડી સરખો છે. અહીંયા કેપિટલ એટલે પ્રથમ શ્રેણીનો પ્રથમ પદ, બીજી શ્રેણીનું પ્રથમ પદ, એનો તફાવત કેટલો મળ્યો આપણને 100. હવે આપણો જે પ્રશ્ન છે તે કેપિટલ એ 1000 એટલે કે 1000મું પદ માઇનસ સ્મોલ એ 1000 એટલે બીજી શ્રેણીનું 1000મું પદ, એનો તફાવત કેટલો હશે? આ આપણો પ્રશ્ન છે. ચલો તો આમાં આપણે કિંમત મૂકીએ. એ 1000 તો પહેલા સૂત્ર પ્રમાણે સ્મોલ એ ની જગ્યાએ આપણે આમાં શું લઈશું? કેપિટલ એ. પ્લસ 1000મું પદ છે એટલે 999D માઇનસ એ 1000માં સ્મોલ એ માઇનસ પ્લસ 999D. ઓકે, તો પહેલા 1000મું પદ એટલે એ વત્તા 999D, આ પણ 1000મું પદ એટલે એ વત્તા 999D. કાઉન્સ ખોલી દઈએ. કેપિટલ એ વત્તા 999D માઇનસ સ્મોલ એ માઇનસ 999D. ચાલો 999D 999D નીકળી ગયા. કેપિટલ એ માઇનસ સ્મોલ એ, અને કેપિટલ એ માઇનસ સ્મોલ એ ની કિંમત આપણે કેટલી શોધી હતી આગળ? 100 બરાબર. ઓકે, ક્લિયર. નેક્સ્ટ સમ નંબર 9. n ના કયા મૂલ્ય માટે બે સમાંતર શ્રેણી 1 7 13 અને 29 31 33 ના n માં પદ સમાન હોય? પ્રશ્ન સમજો. n ના કયા મૂલ્ય માટે, એટલે n નું મૂલ્ય આપણે શોધવાનું છે. એક શ્રેણી આપી છે 1 7 13, બીજી શ્રેણી આપી છે 29 31 33, અને બંનેના n માં પદ કેવા હોવા જોઈએ? સમાન. બંનેના n માં પદ એટલે હાલ આપણે જેમ કર્યું એમ પહેલુંનું n મું પદ કેપિટલ AN અને બીજાનું n મું પદ સ્મોલ an. આ બંને કેવા છે? સમાન. અને બંને સમાન હોય તો n આપણે શોધવાનું છે. ચાલો તો પહેલા આપણે પ્રથમ શ્રેણી માટે an બરાબર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ d. ચાલો પ્રથમ શ્રેણીની વાત કરીએ આપણે. તો પ્રથમ શ્રેણીમાં a બરાબર 1, n આપણે શોધવો છે, માઇનસ 1, અને d બરાબર, તો પ્રથમ શ્રેણીમાં આપણે d બરાબર કેટલા શોધીશું? a2 માઇનસ a1 બરાબર 7 માઇનસ 1 એટલે 6. ચાલો 1 વત્તા 6n માઇનસ 6 બરાબર 6n માઇનસ 5. શું મળ્યું આપણને? આ an. ઓકે, ચાલો એ જ રીતે આપણે સ્મોલ an a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ d. ચાલો બીજી શ્રેણીની વાત કરીએ તો એમાં પ્રથમ પદ કેટલું છે? 29. n આપણે શોધવો છે, અને d બરાબર, તો બીજામાં d બરાબર 31 માઇનસ 29 બરાબર 2. ચાલો 29 વત્તા 2n માઇનસ 2, 29 માંથી 2 જાય તો 27 પ્લસ 2n. આ શોધ્યો આપણે સ્મોલ an. ચાલો કેપિટલ an કેટલું આવ્યું?
6n - 5 સ્મોલ an કેટલું આવ્યું 27 પ્લસ 2n. હવે આપણે સમજ્યા એમ કેપિટલ an બરાબર સ્મોલ an. ચાલો કેપિટલ an ની કિંમત કેટલી આવી 6n - 5. સ્મોલ an ની કિંમત કેટલી આવી 27 પ્લસ 2n. એટલે કે 6n - 5 બરાબર 27 વત્તા 2n. n લેફ્ટ સાઈડ એટલે ડાબી બાજુ લાવીશું 6n - 2n ઇઝ ઇક્વલ ટુ 27. -5 જમણી બાજુ જાય તો પ્લસ 5. ચાલો 6n માંથી 2n 6n માંથી 2n જાય તો 4n બરાબર આ -5 આપણે પાછળ લઈ ગયા હતા એટલે પ્લસ 5. 27 વત્તા 5 એટલે 32. n બરાબર 32 ભાગ્યા 4 એટલે 8. ઓકે ફરીથી કેપિટલ an કેટલો શોધ્યો 6n - 5. સ્મોલ an કેટલો શોધ્યો 27 વત્તા 2n. હવે n જોડે લાવવા માટે 2n ને આપણે આગળ લાવ્યા એટલે માઇનસ થયા. -5 પાછળ લઈ ગયા 27 વત્તા 5. 6n માંથી 2n ગયા એટલે 4n. 27 અને 5 32. 4 ગુણાકારમાં છે સામે જાય તો ભાગાકારમાં 32 ભાગ્યા 4 એટલે 8. તો આ આપણો સેક્શન સી પ્રકરણ 5 નો 9મો દાખલો થયો. અને હવે અંતિમ 10મો દાખલો. એક સમાંતર શ્રેણીનું 10મું પદ કેટલું છે 52. 16મું પદ કેટલું છે 82. તો તે શ્રેણીનું આપણે કયું પદ શોધવાનું છે nમું પદ શોધો. તો પહેલું સ્ટેટમેન્ટ ચાલો 10મું પદ બરાબર 52 એટલે કે a10 બરાબર 52. ચાલો an બરાબર a પ્લસ n - 1 ઇન્ટુ d. 52 બરાબર a વત્તા n10 - 1 d. 52 બરાબર a વત્તા 9d. સમીકરણ નંબર 1. હવે આપણને આપેલું છે 16મું પદ 82 છે. 16મું પદ 82 છે એટલે કે a16 બરાબર 82. a16 બરાબર a વત્તા n - 1 d. 82 બરાબર a વત્તા 16 - 1 d. 82 બરાબર a વત્તા 15 d. સમીકરણ નંબર 2. આ બંને સમીકરણને લોપ અથવા આદેશની રીતે સરખાવીને a અને d આપણે શોધવાના. તો અગાઉ પણ આપણે લોપની રીત પણ જોઈ હતી એક દાખલામાં, આદેશની પણ જોઈ હતી. ફરી લોપની રીતનો ઉપયોગ કરીએ. તો લોપની રીતમાં બંનેમાં a કેવો જોઈએ a અથવા d કોઈ પણ એક સરખો જોઈએ. અહીંયા a કેવા છે સરખા. તો સમીકરણ 1 માંથી સમીકરણ 2 શું કરીશું બાદ. સમીકરણ 1 માંથી સમીકરણ 2 બાદ કરતા. ચાલો સમીકરણ 1 છે 52 બરાબર a વત્તા 9d. સમીકરણ બીજું છે 82 બરાબર a વત્તા 15d. માઇનસ માઇનસ માઇનસ. જ્યારે સમીકરણ 1 માંથી 2 બાદ કરીએ ત્યારે સમીકરણ 2 માં બધાના ચિહ્ન બદલી દેવાના. ચલો 52 માંથી 82 જાય તો -30.
એ કટ થઈ ગયા. 9d માંથી 15d જાય તો -6d. -30 ડિવાઈડ બાય -6 બરાબર d. એટલે કે 30 ને 6 વડે ભાગીએ, બંને માઇનસ માઇનસ પ્લસ થઈ જશે, તો d બરાબર કેટલા મળ્યા? 5. ચાલો સમીકરણ 1 માં d બરાબર 5 મૂકતા. સમીકરણ 1 આપણું શું હતું? 52 બરાબર a વત્તા 9d. એમાં d બરાબર 5 મૂકીએ તો 52 બરાબર a વત્તા 9 કૌંસમાં 5. 52 બરાબર a વત્તા 9 પચા 45. 9 અને 5નો ગુણાકાર 45. 45 ડાબી બાજુ આવશે. 52 માઇનસ 45 બરાબર a. તો a બરાબર 7. તો આ રીતે આપણને a મળી ગયા, d મળી ગયા. હવે આપણો પ્રશ્ન શું છે? શ્રેણીનું nમું પદ શોધો. ચાલો શ્રેણીનું nમું પદ એટલે સૂત્ર આપણું an બરાબર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. આમાં nમું પદ શોધવાનું છે એટલે n ની કિંમત નહીં મૂકવાની. તો an બરાબર, ચાલો a કેટલા છે? 7. n એના રહેશે અને d બરાબર કેટલા છે? 5. તો 7 વત્તા n ગુણ્યા 5 એટલે 5n માઇનસ 5 એકા 5. 7 માંથી 5 બાદ કરો એટલે 2 વત્તા 5n. તો આમ an બરાબર 5n વત્તા 2. તો અહીંયા આપણો સેક્શન સી પૂરો થાય છે. આ પ્રમાણે આપણે નિયમિત એક સેક્શનના વિડીયોઝ મૂકતા રહીશું. બધા જ મિત્રો જોતા રહેશે, તમને આનંદ આવશે, દરેક દાખલાનો ખ્યાલ આવશે. છતાં કોઈ દાખલામાં સમજણ ન પડે તો તમે કોમેન્ટમાં મૂકજો, અમે એ દાખલો તમને ફરીથી સમજાવીશું. જય ગુરુદેવ, જય શ્રી કૃષ્ણ. ખોલો.